લે તારી આ શિવલું તો ખરા બફણું જોવો કે મથ્યું હા વાણી લાગે તો વાવત ને તાર બીજું ધંધો કોઈ છે નહીં પાહો હોવ આપણું ખોટું ઇન્કમ એટલે શું કરો ખરા બફોર ના પાણી વાળ્યું છે એટલે આ તડકો તો જોવો બાળી નાખે એવો હું પાણી વળ્યું હ અમારે શું કરવા તાન હવે પાવર આવે છે હળદ હશે ને હવારે એવું કરવું આઈ પાણી નહીં ચાલુ આ પાણી વાળી બેસો લે આ તો કાઠું પડતું હશે રોજ નું હું કાઠું પડે સારું એ મેલો ને સાઈડમાં આવો હેડો આમ લ્યો હવે શું કરવા વેતા વગર ના કોમ જ છે તમારે બધા એટલે ભાઈ આ તો એવું રહેવાનું ફાટે ખૂબ ફાટ તમે તો બધાને ફાડી નાખો એવા તોય ફાટ ખાઈ ખાઈને ઊંટી જેવું શરીર લોબુ કર્યું આ ડોમું મારું વાળેલું નહીં તાણા ઓછાને એક નીકળ્યો હતો ને તો એને કહું ડોમું વાળી ને હારે મેલો ને સોયલામાં આવો ને પેલું બાજુ એના જેવું વાળીને બેઠો છે બોલો એક થોડું કમ પડ્યું છે જેવું કોમ પડ્યું એટલે આમ તો આવો હા ગરમી તો ખવાતી એટલે સોયલે હેડો ને ભાઈ એટલે મને મથવા દીધો હોત તો એ પછી મથવાનું જ છે આખી જિંદગી આપડે તો હવે કરીએ છીએ હું હા હા અરે બહુ સારો હોય સોયલો રાખ્યો આટલો ના બેઠા બેઠા તો હોજ પર રાખ્યું હોય ખેતરમાં રમણ ભમાડી વસ્તી બધી કાપી કાપી નાખે આપડે સાઈડ માં કરાય કે ના કરાય અને એ બધું મેલક ચાલતા બેહો ને આ બાજુ રોહનજી આવો આ હરગવાનું એક બે વખત શાક માં કરું સીઝન માં બે ચાર જણા પેજા છે ને દાડા હુંદી કાપી નાખે છે બોલો શું કરવા તાણે તે બોલવાનું રાખો કઈ યાર એટલે પાછો કે આર્યો બધો બોલ બોલ કરે છે એવું થાય છે આમ થાય તમે બોલો તો સો જ પેલન થી કે તો વધુ આવે રે હવામાં બોલવું પડે નવી આપો તો જાડી ને જાડી શું કરો છો લઈ જાઓ હા હવ હમણાં કાલ લઈ જઈએ કાલે હવ લઈ જાઓ હમણાં મોહનતા ખો કે હા મોહનતા વિવાહ ઘેર આયા છે ને ઘેર ઊંટ તો કોઈના નહીં કુટુંબ તો વિવાહ છે યાર અલ્યા બાર જોતો હમણાં ભાઈ બનાવી એટલે બહાર ફરવાનું રાખ્યું એટલે ઘરને ચોઈ વાર હોય ના વિવાહની ખબર જ નહીં અલ્યા ભાઈ કંકુત્રી આવે જઈએ શું કરે એ તો આવું છે અને આપડે શું કરવાનું હોય પેલું જીવ બે અમો છોકરો પરણાવે છે ને હા બેમાં તાણા હો પહેણા તો ભાઈ હું કરું કે મૂવીમાં તો એનો છોકરો એની પહેણાતા કયો પહેણા છે બીજો એ તો વાત સાચી છે તાણે પણ આપડે ચમનું હોય એમ તમે કોક આયા નહીં બે ત્રણ વાર બોલાવા આવ્યો તો ભેમો હું ચો ઘેર હોય છું મોટા મારે તો ચીપી શેઠી વાર છે ઓહો ઘેર કદી રહેવાનું જ નહીં તાણે હું કોઈ એની ખબર પેલો બાપડો તઈ વાર હા મચારે મારે ડોશી કહેતી બેહો બેહો ને કે કોક મુહૂર્ત ગઢાવ્યું છે હા હા મેં કહું હા ગઢાવ્યું છે તો ગઢાઈ કઈ નાખશે તને આપડે તો જફા કરે બાપા અરે એ જપા તો નહીં કરવાની બરાબર હા ભાઈ એને વિવો કરવાનો છે આપણે બધાને થઈને બરાબર તો એટલે તમારે આંબન છે રોનજી બરોબર હે તમે વિવાહ માટે આયા છો આ તો હું એ કોમમાં ઉભો રહે ના રહું પણ આ તો મારે હવે તમે આવી ગયા છો શું કરું ના મારે બીજું કોમ જ બોલો યાર એ કોમમાં તો નહીં મેળાવે ના ના એ જ કરવાનું છે આ તો એને રૂબરૂ આવ્યો જ ને ખોટું જ નહીં કેતો મારા બાપની જોગને કે પાવડો બોડું તોડી નાખવા એટલે એવું તો તમારે શું કર્યું હતું પાવડે થી ભોડું ફોડી નાખવાનું પણ આ રહ્યો ને એ બીજો નો મેકલે છે વાયકણીઓ રૂબરૂ જ નહીં આવતા પાછા અરે અમને કોઈ કૂદતું હોય તો અમે રૂબરૂ લઈને આવીએ રણજી બીજું તો કહેવાનું કારણ આપડે તો વ્યવહારમાં આડું પડે કે હો વાતની એક જ વાત આપડે એના વગર પગ મેળવાનું થતો નહીં બોલો મારે બધા લોચા અરે હા ભાઈ એવું ના થાય અને એ રીતે 50% છે એ બોળ્યું એટલે તમે દબાવો છો મારી બોળ્યું દબાવવાની વાત નહીં જાણ છે એવી વાત છે યાર અભિમાન જોયું ચોખ્ખો ને અભિમાન છે એની છોકરા અરે નહીં માનતા તો બહુ ખતરનાક તમને લાગે છે એવું તો અવસર આવે ને એટલે ભોળિયો થઈ ગયો અલ્યા ભાઈ એના મગજ ઓછું પહેલાથી 50% સજો હોય તો એટલું તો અમને ખબર છે બરાબર અને તમને ચો નહીં ખબર શંકરજી બે એમજી પાછા ઓછા લાકડે બળીને નહીં પાછા એવું મને લાગે છે બધી વાત સાચી પણ બધી વાત ખાડામાં નાખી ને એને મગજ ઓછું હોય એટલે અરે છોકરા જોર પેલો સારો ભરવાનો લઈ એના કા મારે ફાંસી જશે બધું જો
બાજરીનું કટર મારવા તૈયાર થઈ ગયું તો હવે ભાઈ એનું થઈ જશે હા પણ બાજુમાં તમારું ખેતર ખાલી પડ્યું હોય એને નહીં નળે એવું આ નીતિ નું બહુ લીધેલું છે નળે એવું નહીં ના ના એવું બાબરી? ના કરાય. ના નળે ને કટર મારી દે ને ઊભી. અમે ના પાડાય લે જા. લે લ્યા જા ને હમું આ પાજે. બરેલી લાગે છે એવું હા અને બળી જાય લે ચપ્પલ લે અરે ના એટલે નહીં બરાતું એ તો ખોવાય કાઠો છે તમારે જેમ એટલે આ પગ પલાય ને રાલ પાડે હું કાઠો છે આ રોટલી મેલી તો ચડી જાય એટલી ગરમી ચોખ્ખા છે તાણે. વાત કરો છો ને. આ, બોલો બોલો હેડો એટલે અમે આયા છે એનું પરમાન રહે એવું છે આમ એ રે કોમન ના રે. એના એના ગુના હું ગાવા જાઉં એ તો ગાજો ભાઈ ભાઈ ગાવાનું જ છે ના ભાઈ ના મારે મેળ આવે એમ નહીં એટલે તકલીફ હું આમ હમ? તકલીફ છે શું મારી ના વાગણે જાય કેટલો ટાઈમ થયો છે 15 વર્ષ થઈ ગયો આજકાલ કરતા કરતા એટલે ચમ નહીં જતા તે નહીં જતો ભાઈ એટલે કોઈ કારણ કારણ પડ્યા છે એ મારે એ તો એ ક્યાં ગઈ ને ગુના કરે એને ખબર નહીં હોય એને તો કોઈ કીધું નહીં એવું બધું શું કોઈ વોકમાં છે એરા શું કોઈ તમે તો આમાં આવતા નહીં આવું તો યુવાનો તમાર ભાઈ જોડે જઈને આયા પાહા કોને ભીખા જોડે હવે તે ભીખો ભીખો તમે શું કે ભીખો ના જાય બોલો જાણે મને લાગે બે જણા આયા ઘૂસપૂસ પેલો આમ કે આ બેનું કારણ જાર્યું લાગે કોક દાળમાં કાળું લાગે હા શું કેવું હોવે. એટલે ભાઈ ભીખાજી જોડે જઈને આયા તે ભીખાજી કીધું કે અમાર ભાઈ કે એ સાચું બધું એ આ તો એને ખબર છે બધી આ તો હવે બોલો ખબર હોય તો બધી માર તો કીધું ને અમે નહીં ખબર અલ્યા ચાર દાળ ચડી તો એટલે તમે કોઈનો અવસર ભીડાવ ફરો કે આમ સુધારો માંગો અમારું કા બગા ભાઈ કુદરત ભેળવશે અમે એવું કા ભેળવીએ? લ્યો હજી તો પોતાનથી એવું નાખે કે કુદરત ભીડાવશે લ્યો એમ કેમ નહીં કરતું નહીં કાઢ્યું હોય તો કે ભોગવવું રંગે પડે. ચંગે કરો લે અમે છીએ ના તમે તો કઈ નાખો જો અમે રાજી છીએ એમાં જો અમે તો આ તો રાજી હોય તો આવો કે જાણે યાર વ્યવહાર તમારે કરવાનો હો પોટલું તમારે પકડવાનું હો મારે તેવું કોઈ હાથ પણ લેવું નહીં ના ના એ સારું ન લાગે હું કહું હા બોલો બોલો તમે એના ઈ જો અક્ષરમાં બરાબર હમ મારો ના રહી આવજો એ તો ના બરાબર એમ તો એમને એ બરાબર છે પણ એમને એમ બધું કરી તો કુટુંબમાં રાગ ચાલે રહે ભાઈઓ ભેગા ચાલે રહે આવું બધું બધા વિચાર છે તો હેડો બોલો એ ના ચાલે પણ હવે એ જો ભાઈ હાજર ને હું કહું એ 15 વખત રાત કર્યો એક વખત ની તો વાત કરો છો ઈ યાર પાછું હતું એ નહીં એનું મગજ 50% એ તમને ખબર હે ને તો ભાઈ હોવા રાખવી પડે કે હવે વાર રાખશે અમે જોડે છીએ કે દબાઈને કહીએ વોક એનો નહીં ડોસીઓ ક્યારે ડોસીઓ અત્યારે તે તો રાત હો. થઈ ગયું ડોસીઓ નું પણ દોષો નું એમ ના સાંભળાય કે હવે એ કરે હું આપણો સબ ઓડિયો કરાય હું થોડો નહીં તો લાગે છે ના તો વાતાવરણ ચાબર બધા અલગ છે એ તો હવે તમને ખબર એટલી બધી હમણાં તો ખબર ના રહે અમે રહ્યા છેટા તો પછી એમને જોવાના કાશા વગર તમે શું કહે ભાઈ હવે અમે મોટા છીએ ઉંમરમાં બરાબર હમ. એટલે અવસર બવસર કોઈ હોય તો પૂછે તો આપડે સલાહ હારી આલવી ના લે તો એને નકામું પડે બરાબર મારું તારું ના ફાટે એટલે આ બધું ફાટી ગયેલું એની વાર રાખતા ને એને ચારાની વાર રાખો માર તો બધું કમ્પ્લીટ થઈ યાર ચાણા આ પેરાન ફાટા એનું તે તો એના ફા રાખવી પડે કે આ તો એને રાખી એના માટે અમે આ છીએ બોલો હવે આમાં બધું ડખાયવા થઈ ગયા રોણજી બધું રોલા બહુ છે યાર હજુ પાર આવે એમ જ નહીં દેવાના ને બેવાના બધા ડખા છે મારો 15 વર્ષ થઈ ગયો વગર પગ જ નહીં મેલે હવે જાણે દેવ સમય લાવે બે વાળો છે જાણે આપડે પગ મેલી પેલા હાર્યા જ આડા હોય તો પછી દેવા આડા જ રહેવાના છે કે પણ હવે કરી છે તો એ તો થાય બધું કરવું હોય તો બધું થાય ના કરવું હોય તો કોઈ ના થાય એક કામ કરો હવે તમે બોલો હવે આપણે ઘેર જવું પડશે મોનસે નહીં હાર્યો શું કેવું હવે અરે બહુ જબરો છે પાહો આપણે ઘેર જવું પડશે અને ના હોય તો પછી મળીએ પેલો બરોબર પેલા નેના નાખ્યું મોટા ઉપર ને મોટા નાખ્યું નેના ઉપર જોયું આ કામ એનું કરીએ બધું હડો તો પાછું જવું હોવે જ તાણી કોઈ મેળ ના આવે એમને એમ. છે તો ખરી પૂછો એટલે જોજે બરાબર પોતદાડા ભાઈ અવસર છે શું કરું કહો હેડો એનો અવસર ભેળા છે લ્યા. એટલે પણ એમાં હું શું કરું યાર એટલે આ આવીને હારું, કોઈ પતાવો. કરવું નહીં આપશો ખરી ને ના
પરસ તમારે પકડવાનું છે વ્યવહારનું. નહીં પકડવું મારે. એવું ચાલતું હોય મોટા તમે હો કે હું નહીં આવું એમાં મેન નહીં આવું. અરે આયા વગર નું ન ચાલે. તકલીફ હોય કહો મને, એનું સોલ્યુશન લાવી દઈએ. એ તો એને પૂછજો તકલીફો બધી કહેવાય રે. એટલે હમણાં ભાઈ અમે હવાનું બધું હારી જ કામ લીધું હોય. અહીંથી આમ જઈએ ને આમથી આમ જઈએ. ભાઈ અમારી ઉંમર આમ તો જુઓ ટોટી અમારે. પણ એક કામ કરો કે મેં ના કીધું હવે આડા છે 2-4 દાડા તે અવસર કરી નાખો દોડી રહી પછી બધું થાય. તો જો અવસર તો અત્યારે કેવું હોય, એકલો હોય ને એકલો અવસર તો આ કુટુંબમાં લોટ નહીં બતાવતા, પણ એ સારું ના લાગે એમ. ના ના શું કેવું? સાચી વાત. નકર લોટ વિવાહ થઈ જાય. પણ શું કરીએ હવે કરી તો ભોગવવું તો પડે કે. આજે તો બધું એનું સમાધાન લાવી દઈએ આપણે, પણ સારું ના લાગે એમ. ભાઈ તમારે જેમ કરવું કરો, મને ફોન કરવા દે યાર. ફોન જ તો કરો. તાણી પણ પેલા અવસરે હાથે કરીએ કે હાથે રંગે કરો. ચંગે. અરે કરો મૂકું 2 ડીજે કરો જો. હું તો રાજી જ છું. એટલે આવશો તો ખરી કે. ના, ઈ અને નહીં. તમારે ખેતરમાં જ અવસર કરવાનો પાવો મોઢો ઈ નાખવાનો છે તું ના બાજુમાં. એ તો કાલ છેડે જ મારા બાબાનું છે બે. ના હું ના પાડીને આવીશું. તમે પૂછવા જાય છે સ્પેશિયલ. કોઈ પણ વાવતા નહીં. તમારા ઉપર એમ કેવું પડે કે લે આ એ બાજરી ના બગાડે હારી વાય તું. હમણાં જવશું ગાડી લઈને બફો ચેડી બુલેટ ઘાસ ભરવા પોથો ભાઈ બનાવીશું કે તે એમાં બોથો ચોપવાનો છે મારા. કાલ પાણી વાળા હારી પીરે તરત એમાં. 5 દાડા પૈ વાપજો કે. ના ભાઈ ના, મારે એ વાત જોવાની નહીં હોય. મારે બેસવી ચકલી યાર ભૂસે એટલે પણ કેટલા ખેતર હે તમારે? પેલા ને એક જ ખેતર હે. એટલે કે કતર માર દે તું તારી બાજુ હું ખાવું વેચાત લઈ દેજે. એવું ના બગાડાય યાર. હું કોઈના ઓલે વાય છે કેટલું ઈરખાડું માણસ આર્યો. બધી ખબર પડે છે છે. કે? ઓવે. આમ તો સાચું કેતો તો પેલો, પણ આપણે કીધું તો એ મનાઈએ. આ એને મોઢે જ કહે કે નહીં? જેટલી ઈર્ખા કોક હોય તો કે હારું હેડો 5 દાડા પછી વાઈશું, પણ કે પેલા ઉભી બાજુ કે કટર માં આવવાનું કે હ પાપડો મારી વાત એવું ના હાલ લાગે. કેવું એની બાજુ રહેવા દે. એમ નહીં તમારે એમ કેવું પડે કે આ છેતર પડ્યું તરવાય વાવન નહીં માટો બધવાનો હ. એ ખેતરમાં પગ મેલો ને ખાલી તો મારી માતા આવડી પડે તમે કહું. તો અત્યારે જ બધા એકણ. હા બોલો. અલ્યા માતા તમે લાવો છો મને તો એ ખબર નહીં પડતી. અરે ભાઈ માણસો ના પોકવા દો તો માતાઓ મેળવી પડે. શું કરે યાર? એટલે એ માતા હોય છે એ તો ફટાફટ જતી રહે. મારે તો એમ કેવું તો ભૂ ના કર્યા તો જોઈ ખરી માતાઓ તો. એટલે એવા તો કોઈ નહીં. ટસકા મેલ્યા ટસકા મેલ્યા. ભાઈ નું બહુ લઈને વેચી ખાધું છે ભેમાએ. ભાઈ તમે તો સમય બધી વાગતું મોડું આવશે બધું ખબર પડશે. બરોબર. આનું કોક હવે આપડે કોક કરવું પડશે કેમ કે આ ગોઠશે નહીં. એક કામ કરો, આપણે જવું હોય આ ખાટી વાપલી છે પેલા કરતા. હા પણ આપણે જોવું તો પડશે કે હા કે કનો ગુનો છે. બરાબર. હ તારી ખબર પડે ને. કશો વાંધો નહીં. પાસે જઈએ તાણ. જાણો તાન. એટલે હાલો પછી અમે આવીએ તાણ. હો હજી 5 દાડા વાર છે અવસર ની. હવે હું કા આબુ કઈ નાખો કે છે. ના ના તમારા વગર ના મેળાવો. તમે રે મોટા એકણ. તમે કરજો ભાઈ મારો. એ તો કરીએ બધું. લ્યો 5 કરો તાણું કીધું. હવે તમે આ તો મુલાકાત લેવા આયા. હા ફેરો બધું આવીએ હાલો કે. લઈ જજો હરગો ખાવ હોય. હવે તું તો ખાવો પડશે પણ પછી લઈ જઈએ. હવે અને જરા ગયા હું પણ મેલો યાર. હવે આપડે તો વ્યવહારમાં બોલવાનું હોય. આ પણ માપનું હોય. આટલું બધું હુપાણું ના હારું. હા જો હા આવજો. જો અભિષેક કરી દેજો યાર. મારે તો હું એનું મોઢું જોવા તો માંગતો નહીં કાળિયાનું. જો ખવારે વહેલો હમો મળી જાય તમારા દાળ પથારી ફરી જાય. અને એના ઘેર મારા અવસરમાં તો શું થાય લ્યા? જિંદગીથી પથારી ફરી જાય મારી. હા નહીં જવું તોય મારતો. હા રાગા રાગા બધું કોમ પટાઈ દેવું છે. પણ શું કરું કે નવરો જ નહીં રહેતો. ઘણી વાર આડું થવા દે. હા ઊંઝાય ઊંઘ આવે એમ નહીં. કારણ કે ભાઈઓ રીહોણાથી મારતો. શું કરું હવે? કોણ વિવાણું અલ્યા પેલા શિવોજી ને ખાય બધું લે હાલો. તમે જો જવાનું તમે હેલો ના કરીએ આગળ જઈને બધું. ભાઈ તું હેડ ઉભો થા. નકો વિવાહ તારા ઘેર શિવજી. અલ્યા બે દામ બધું બે નીકળી ગઈ હેલો કહીએ. તમે જોર આવો હું. એટલે હું જીવનમાં રવા જવાનું અંગારાઓ. અરે હા રણજીત વાજો કોને એટલે તારે તાર ભાઈ લબર આવે. લાભ મારા તો સીધ ને. જો ભાઈ એની મહેનત થાય છે બધી. એટલે ઈવન લેવા જવાનું ઘેર. ઓવે હેલો. લેજો તને લેવાનો. આખું જવાનું હ.
આગું જવાનું ઓવે